જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું. આજ તો આપણે બનાવીશું મસાલેદાર શીંગ. એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર, જેવી બજારમાં મળે તેવી જ આપણે મસાલા શીંગ બનાવીશું. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તે માટે મેં એક વાટકો કાચા શીંગદાણા લઈ લીધા છે. એટલે મગફળી પણ કહેવાય છે અને ગોટા પણ કહેવાય છે. તો આપણે એક નોનસ્ટિકની તવી લઈ લઈશું. તેની ઉપર આપણે જે બધા શીંગદાણા હતા તે બધા ઉપર એડ કરી દઈશું તવીની અંદર. અને આપણે આવી રીતે તવીની ઉપર શેકે જવું. ગેસને તમારે ધ્યાનમાં રાખવાનું કે શીંગદાણા શેકતી વખતે આપણે ગેસને હંમેશા મીડિયમ સાઈડ રાખીશું. જો આપણે ફૂલ ગેસ રાખીશું તો આપણા દાણા છે તે કાળા પડી જશે અને શેકાશે પણ બરાબર નહીં. તે માટે આપણે મીડિયમ ગેસ ઉપર આવી રીતે શેકે જવું અને દાણાને વચ્ચે વચ્ચે આવી રીતે હલાતા જ રહેવાનું છે. અને આપણે 4 મિનિટ સુધી આવી રીતે શેકાવી દેવું મીડિયમ ગેસ ઉપર. આપણે દાણાને ત્યાં સુધી શેકાવવાના છે કે એનાથી તેની અંદરથી ફોતરા છૂટા ના પડે. તે માટે આપણે આવી રીતે જો આપણે આવી રીતે દબાઈએ તો તેનાથી ફોતરા પણ છૂટા પડી જાય અને દાણો પણ વેરાઈ જાય. એટલે સમજવાનું કે આપણા શીંગદાણા શેકાઈ જશે. આપણે છે ને આવી રીતે હલાતા જ રહેવાનું. જો આપણે હલાશું નહીં તો આપણા દાણા છે તે દાજી જાય એટલે કે કાળા પડી જાય. તે માટે આપણે દાણાને આવી રીતે હલાતા જ રહીશું. આપણે આવી રીતે હલાઈ જવાનું છે. દાણાને શેકી જવાનું છે. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું. તો જો આપણા દાણા શેકાઈ જશે આપણે હવે ગેસને બંધ કરી દઈશું અને દાણાને આપણે એક થાળમાં કાઢીને ઠરવા દઈશું. તો આપણે આ દાણાને બધાને થાળમાં લઈ લઈશું. તો આપણા દાણા ઠરીને તૈયાર થઈ જતા તેને અંદર ફોતરા આવે તે બધા આવી રીતે હાથની મદદથી આપણે ફોતરાને કાઢી દઈશું. આપણે 2 હાથમાં લઈને આવી રીતે દાણા મસળશું એટલે તેની અંદરથી ફોતરા હોય તે બધા છૂટા પડી જશે. તો જો આપણા ફોતરા પણ સારી રીતે છૂટા પડી જશે. આવી રીતે તમારે પણ આવી રીતે કરશો એટલે ફોતરા છે ને આ બધા છૂટા પડી જશે. આવી રીતે આપણે 2 હાથે મસળી જ જવાનું છે. 2 હાથે મસળશો બરોબરનો આપણે બરોબરના મસળવાના એટલે તેની અંદરથી ફોતરા આપોઆપ છૂટા પડી જશે મસળશો એટલે. તેને આપણે હવે ફોતરાને 2 દળની ઝાપટો મારીને ફોતરાને કાઢી દેવાના છે. આપણે આવી રીતે કરશું એટલે ફોતરા બધા એક સાઈડ આવી જશે. તો જો આપણા ફોતરા બધા એક સાઈડ આવી જશે તેને આપણે આવી રીતે બહાર કાઢી દઈશું. આપણે પાછો એક બીજો ઝાપટો મારી લેવું એટલે કે જે વધારાના ફોતરા હોય બીજા એ પણ નીકળી જાય છે. તો જો આપણે મગફળીમાં બધા ફોતરા નીકળી જશે એટલે ફોલીને તૈયાર થઈ જશે. આપણે હવે એક કઢાઈ લઈ લઈશું. કઢાઈની અંદર એક મોટી ચમચી તેલ એડ કરીશું. તેલને છે ને આપણે ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ જતું તો આપણે શીંગદાણા જે શેકીને ફોલીને તૈયાર કર્યા હતા તે બધા અંદર એડ કરી દઈશું. તમારે ખારી શીંગની મસાલેદાર શીંગ બનાવી હોય તો પણ બનાવી શકો. તે શીંગ છે તે શેકીને તૈયાર આવે છે, તેની શેકવાની જરૂર પડતી નથી. હવે આપણે અડધી ચમચી હળદર એડ કરીશું. હળદરને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આપણે હળદરને બરોબર મિક્સ કરવાની છે કે આપણે શીંગની ઉપર લાગી જાય તે માટે. હવે આપણે 1 ચમચી કાશ્મીરી મરચું લઈ લઈશું. અડધી ચમચી આપણે તીખું મરચું લેશું. બારીક જેટલો કાળા મરી પાવડર લેશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું. થોડું સંચન મીઠું એડ કરીશું. 1 ચમચી આપણે ખાંડ એડ કરીશું. ખાંડ તમારે ગળપર મુજબ એડ કરી શકો છો. આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી જેટલો. બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું. આપણે બરોબર મિક્સ કરવાનું છે એટલે કે આપણે મસાલા બધા શીંગ ઉપર સારી રીતે લાગી જાય તે માટે આપણે આવી રીતે છે ને બરોબર હલાઈ જઈશું અને મસાલાને મિક્સ કરી જઈશું. અને ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું એટલે કે આપણે જે શીંગમાં મસાલા છે તે દાજી ના જાય તે માટે. તો જો આપણી શીંગ સરસ મસાલેદાર શીંગ બનીને તૈયાર થઈ જશે. તો આપણે તો એમાં થોડી ખાંડની જરૂર પડી છે એટલે મેં થોડી બીજી ખાંડ અંબોરી છે. તમારે ગળપણ મુજબ તમે ગળી વધઘટ કરી શકો છો. તમારે શીંગ બનાવતી વખત જોઈ લેવાનું કે ચેક કરી લેવાની કે એમાં ખાંડનું પ્રમાણ કેટલું વધારે છે ઓછું. એટલે તમારે જોઈને ટેસ્ટ કરીને એના અંદર ખાંડ એડ કરી શકો છો. અને આપણે આવી રીતે બરાબર હલાવી જવાનું છે. જો આપણી શીંગ એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે આવી રીતે બરાબર મિક્સ કરી જઈશું અને હલાવી જઈશું. તો તમે એકવાર ઘરે આવી રીતે મસાલેદાર શીંગ બનાવશો તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત બનશે. જેવી બજારમાં મળે દુકાનમાં તેવી જ આપણી મસાલા શીંગ બનીને તૈયાર થઈ જશે. તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય
મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા માટે અમે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું. મળીશું આપણે હવે નવા વિડીયોમાં. જય સીતારામ, જય માતાજી.